મનપસંદ જીમખાનામાં રેડ બાદ દરિયાપુર પીઆઈ સહિત 3 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. દરિયાપુર મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ હવે રાજ્યના પોલીસ વડા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગત 2 ઓગસ્ટે મનપસંદ જીમખાનામાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ થયો હતો, જેમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ પાડેલા દરોડામાં 187 જુગારીઓ ઝડપાઈ ગયા હતા. ત્યારે ફરજમાં બેદરકારી બદલ દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જીવી ગોહિલ, દરિયાપુર ચોકીના પીએસઆઈ અને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કર્યા છે અને દરિયાપુર પોલીસ સ્ટેશનનો ચાર્જ શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પર સોલા ઉમિયા કેમ્પસમાં 16 વર્ષના સગીરે હોસ્ટેલ પરથી પડતો મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 1.5 મહિના પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે.એસ. પટેલ બોયઝ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું હતું અને મૂળ દેત્રોદના ગીતાપુર ગામનો રહેવાસી સગીર તુષાર પટેલ 1 દિવસ પહેલાં જ ગામડેથી હોસ્ટેલ પર આવ્યો હતો. ત્યારે તેણે 11 અને 12મા માળની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યા પરથી કૂદીને આપઘાત કરી લેતા સોલિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. કલોલ તાલુકાના દંતાલી ગામની સીમમાં કોઈપણ સુરક્ષા સાધનો કે પરવાનગી વગર ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો રેકેટનો સાંતેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. સાંતેજના પીઆઈ એસ.આર. ચૌધરીની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દંતાલી ગામની સીમમાં આવેલા ચેતન શર્માના પાકા શેડના ગેસનું ગેરકાયદેસર રિફિલિંગ થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા 6 ઇસમોને ઝડપી લઈ 258 ગેસ સિલિન્ડર, આઈસર ટેમ્પો તેમજ ગેસ રિફિલિંગનો સાધનો સહિત 12 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જય હિન્દ, જય ભારત.